ભાવનગરમાં સોલાર પાવર પ્લાન્ટ કેબલ ચોરી કરનાર ટોળકી ઝડપાઈ। ભાવનગર એલસીબી પેરોલ ફરલો સ્ક્વોડે છેલ્લા 2 વર્ષથી સોલાર પાવર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરતી ટોળકીના 6 શખ્સોને ઝડપી લીધા છે। પોલીસે તેમની પાસેથી કુલ 10,17,600 રૂપિયાનો મુદ્દામાલ, જેમાં સ્ટીલની ટાંકીઓ, 122.5 કિલોગ્રામ કેબલ વાયર, રોકડ, 2 બોલેરો પિકઅપ, મોબાઈલ અને કટર મળી જપ્ત કર્યા છે। આરોપીઓએ ભાવનગર જિલ્લા સહિતના વિસ્તારોમાં થયેલી ચોરીઓની કબૂલાત કરી છે અને અત્યાર સુધીમાં 8 ગુન્હાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। હજુ 4 આરોપી ફરાર છે, જેઓની શોધખોળ ચાલી રહી છે।